રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા. જય શ્રી કૃષ્ણ. અંજવાર પોતા હાલે અને આજ છે ને એ બે ગીતા વહેલી ઉઠે. ભાઈને એમાં હોસ્ટેલની આદત હતી, એ વહેલો ઉઠી ગયો. પછી મને ને બેન ને ના હોવાથી તમે પંખો ફૂલ કરીને ધોળા ભેગા લઈ લીધા હટાડી. અમને બે નહીં ના પડે, તમારે જાગવું જાગો ને, અમારે કઈ કામ છે ને, અમને હોવા દો ને. ઉઠી ગયા બધા વેલા વેલા. હા, વેલા વેલા ઉઠી ગયા એમાં તો ફ્રેશ વહેલા ઉઠીને એ ફાયદો થાય. એટલે બ્લોગ મોડો ચાલુ કર્યો, ઉઠી તો વહેલા ગયા. ચા પાણી પી લીધું ને ગયું ના ઓલા બે ગલુડિયાને રમાડે બે. અને આપણે લગભગ નામ ગલુડી જોઈ જાય. હા, અટાણે તો ગલું જ કઈ, બીજું કોઈ નામ દીધું નથી. અને હાલો આજ હવે વાડીએ જાઉં. ભાઈએ કહે છે મારે જવું હવે વાવ જોવા, બેન કહે મારે આવવું છે. એટલે હવે જાય ધારીએ. હજી ઓલી ગાડીમાં કાલ પંચર હતું, એ પંચર કરાવવું જોઈએ હવે હે ને, એટલે પંચર કરાવવા જવું જોઈએ. ભાઈ હાલો જવું ને. હાલો જવું ને વાડીએ. હા વાડીએ જાય તો વાવમાં ઉતરે. વાવ તો મલક થાય. થાર આજ ઘણો આવ્યો છે જોતા. હે જિલ્લો હે તે વાવ થરાદ. કેટલા હે જામફળ રણ ગોત લીધો. ગાડીમાં છે ને કાલનું પંચર છે. આગલામાં પંચર છે, પંચર કરાવી આવું. ઝીણું પંચર છે, ધીરે ધીરે હવા નીકળી જાય. શું છે અટાણામાં ફૂલીને એને રમાડી લીધો, એ ફ્રેશ થઈ ગયું. આવું છે વાડીએ. બોલું માં જો આજે વળી ખરખરા જાય છે. હમણાં ખરખરા અવસર ને ચાલુ જ છે. હું પંચર કરાવ્યું પછી જાય. હા રામ 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 રામ. હા એ હાલો ગાડીમાં પંચર કરાવી આવ્યો. હવે જવું છે અમારે વાડી. કા ભાઈ હે ભાવમાં ઉતરવું. હાલો તૈયાર જાય. કપરેશન હાલતું હોય તો ના ઉતરાય. કપરેશન હાલતું હોય ના ઉતરે. ગાર કાઢતો હોય તો ઉતરાય. અને આજે પાણીપુરી બનાવી હતી. અટાણે બને હે ફ્રૂટ સલાડ. ઈ તો ખબર જ પડી જાય. વાહ કેરા સફરજન ચીકુ પડ્યા હોય એટલે. હોસ્ટેલમાં ગયો ને મારાથી કઈ બનાવવાની ઈચ્છા ના થાય. અને આ 4 દિવસ છે ને બધું હાટું વારી લેવું. બસ પાછા આવીએ તો કઈ બનાવવાની ઈચ્છા નહીં થાય. આ હે ને નેદવાનું કહેતા હતા કે આપણે નેદવાની જરૂર મેં કે હમણાં 4 દિન નહીં 4 દિવસ. હા ઈ કે હમણાં ભાઈ આવે એટલા થઈ કે નેદવાનું કઈ રાખજો. એવું કામ હોય કે આપણે જરૂરિયાત છે તો હાલો આપણે તો પાણીનું ખાતર કે દવા એ કરવું પડે. પણ નેદતા પછી એ થાય ને પાછું એ નેદતા તંતા હવે આંગળી તો ઘણા દિવસે નવરા હતા. લગભગ થાય એને કઈક થઈ ગયું. ભાઈ ભાઈ જાય પછી વળી નેત બંધ ઓલું હું નેદાઈ જાય પછી વળી ઘેર રહે. ઈ ભલે ને ભાઈ ભાઈ જાય પછી નેત શું કામ. હા એ તો નિરાતે નેત છે. ઓળખાણ આવ્યો એટલા દી અમાર ભીડ જ હતી. અમે હે ને વાડીએ જતા હતા અને પતંગ ચડી ગયા નથી. હવે વાડીએ નથી જવું. ભાઈ એમ ના પકડ, આમ પકડ. હરખા કાઢી જાય. જો પિંક મારીને ઓર કેસરી ભાઈની અને 5 બેના પતંગ લીધા છે. એટલે હજી ઘટિયા તો લીધું. હાલો બાપુ જાય છે વાડી અને અમે પતંગ મૂકી દઈ. હાલો ધારીએ આવી ગયો ને છોકરા મારા ભેરા આવતા હતા, પલક ને મન્નત બે. પણ એને ગામમાં પતંગ જળી ગયા હતી કે હવે નથી આવું અમારે પતંગ ઉડાડવા. એટલે એ પછી ના આવ્યા. આજ ઠાર છે ને નામ આવ્યો છે. કેટલા ખબર 9:30 થઈ ગયા હે. 9:30 10 થવા આવ્યા. હજી છે ને ચણાઓમાં ઠાર ભર્યો હોય. આવા કંઈક છે આપણે અહીં ધારીના ચણા ફૂટકી ગયા હવે. હા આને હે ને 2 દી મોર પાણી પાઈ લીધું હે. તો ગારો પડ્યા હે. હા 2 દી મોર જ પાઈ લીધું. હું કે ઠાવકી આવી ગઈ હતી. અહીંયા તો વધારે આવી ગઈ હતી. આમ ઠેઠે ઠેઠે અહીંયા કડો હોય થોડો. અને જો પીરો તવો દેખાય. ત્યાં ઓલી વાવે લાઈન આવતી હતી ને એનો ટૂવો હતો. ટૂંકમાં લાઈનમાં પાણી નીકળતું.
અહીંયા પાણી વધારે થઈ ગયું એટલે એને હિસાબે જરાક પીરા પડી ગયા. અવડી અવડી કંઈ ગુંદરી થઈ ગઈ છે. હવે આને એક પાણી બાઈ દે ને એટલે થઈ જાય કમ્પ્લેટ. અહીંયા તો મારી એટલે ઘરે ઘરે આવી ગઈ છે. એ ભથાણ હતું જૂનું જા અહીંયા. બાકી બધી આમ નામી થઈ ગઈ છે. અને આ 2 ભાટો મકાઈની આ પાછી વાવી હતી એવડી થઈ ગઈ છે. અને આ મોરથી ઉગી ગઈ હતી થોડીક જોઈ એ હોત તો આજ 4 વાગે એવડી થઈ ગઈ હોત. હવે વાવે જાય. વાવનો વિડીયો તમને કેદીનો નથી દેખાડ્યો ને મને વેરું નથી આવ્યું વાવે જવાનું. હમણાં પાણીમાં દવામાં નતો રહી જાય તો એ હડક વડક ખાલી નજર મારીને આવતા રહે. અને આવું કંઈક છે જીરામાં તો કંઈ ખાસ દમ છે નહીં. અવાર હજી વયું જાય ઉતરતું જાય છે. આ બધો ઉતારો છે પાછું વળી જરા કોરે ને એકાદી ફૂમકીમાં આવે. જીરામાં કેવું છે વાર ખબર ઓલો માણસ બીમાર હોય ડૉક્ટર પછી છેલ્લે ના રજા દઈ દઈએ કે ભાઈ હવે ઘેર સેવા કરો અહીંયા કંઈ બીજું લાંબુ થાય એમ છે નહીં. એટલે આ જીરામાં અવાર એવું છે સેવા કરવા જેવું છે. અહીંયા વચમાં થોડુંક નામી છે ને ઉમણી થોડીક પાટું નામી છે. અને વાવે આપણે છે ને હવે 4-5 ફૂટ રહ્યો હે 70માં ઓછી એટલી હે. 65 ને આડે ગાડે વહી ગયો હે. અટાણે કપરેશન હાલે છે. કાલજી ગાર હતો એ બધો કાઢી લીધો. અટાણે કપરેશન હાલે છે. બાપુ મારી મોર આવ્યા છે કદાચ વાવમાં ઉતરા છે કપરેશન હાલે છે. વાવમાં કપરેશન ચાલુ છે ને હમણાં હે ને આ મશીન ગાર પરો કરવા આવ્યું હતું ને ઢગલો પડ્યો તો એ પરો હમણો ચડાવ્યો તેથી હે ને વાવના બાયા ગારી લીધા છે આપણે ટૂંકમાં બાંધવા હાટું. એટલે હવે આપણે આમ પડખે જઈને જોઈ નહીં હગી બાયા કરાઈ ગયા એટલે હવે હાવ પડખે ન જવાય. હવે અંદર ઉતરીને તો દેખાય બધું. બાકી આ ગાર પરો કરવા આવ્યું હતું ને તેથી જ બાયા ગાયરા 2 દી મોર ટૂંકમાં. વાવવાર હવે છે ને હોલ કરી અને ઉઠાડી દીધા છે અને ગાર ચાલુ કરી દીધો છે. જાવું તું જોવા ઉતરવું તું પણ આપણે ગાર ચાલુ કરી દીધો ને બપોરે થઈ ગયા અને અંદર આપણે ફોને લઈ ના જાય હગત ધડાના હજી ટૂંકમાં ભરેલ છે ચાકીને ઉઠાડ્યા એટલે અંદર ટૂંકમાં ભરતું હોય ને ત્યાં એટલે ફોન કે ન લઈ જવા દે ટૂંકમાં ઉઠી જવાની બી કરી. એટલે હવે જોઈએ બપોર પછી ધડાને ઉઠાડ લે ને ભરેલ નહીં હોય ને ત્યાં તો આપણે ફોન લઈ જઈ શકીએ તો અંદરનું શૂટિંગ આવે. આપણે પાણીની વાત કરું તો ઓલું માથનું જે પાણી આવ્યું હતું ને એ એમને આવે છે. અને બાકી જે હજી ઓલો પાણો વયો જાય છે અટાણે એમ કહેતા થોડીક તરી આવી છે અંધીવાળો કંઈક પડ્યો. બાકી હવે આ ગાર નીકળી જાય પછી ખબર પડે પછી આપણે જાહું ઉતારવા. અટાણે તો બપોર થઈ ગયા હે એટલે અટાણે પછી એમ ઉતરા જ નહોતા અને ભરોલે હતા એટલે એમ ટૂંકમાં આપણે ફોને ન લઈ જઈ શકીએ. ત્યાં ફોન લઈ જાય તો તમને બધું અંદરનું દેખાડ જ. હવે જોઈએ બપોર પછી જો એવું હોય ને તો પાછા આવી ડબ્બા આવ્યા જો આપણા. કેટલા હે કચરા 4 13 છોકરી આગળ વિડીયો મૂકતા જવાની બનાવ્યા લાડુ ભજીયા ગમે યો કા બનાવું આ મૂકવાનું આ મૂકો ભરવાનું હજી આપણે ભરવાનું તેમ ફૂટું નથી ને નવું લાવી એક હમણાં તોડ્યું અને એક હજી આખો ભર્યો ત્યાં આપણે નવું આવી નવા તેલનો સ્ટોક અહીં કરી દીધો હે. એ ઓલો એક જૂનો જો પીરા ઢાંકણા વાળો હે ને એ અને જે આ પીળી પટ્ટી છે ને આ પીળી પટ્ટી પકડવાની અને બ્લુ ઢાંકણા એ આપણી ઘરની ડોલું હતી. અહીંથી આટલી નવી લેવી પડ્યું 6 બાકી 7 હતું. એ આ ઢાંકણા કાઢી નાખ્યા એટલે સાફ થઈ જાય ટૂંકમાં. અને ડબ્બો હોય ને તો એ બીજી વાર હાલે નહીં. એ ટૂંકમાં ફેલ જ થાય. આપણે બીજો કંઈ ઉપયોગ લેવો હોય ને તો હાલે. નાના ઢાંકણા ખુલી જાય એટલે અસલ ધોવાઈ જાય એટલે બીજી વાર આપણે ઉપયોગ કરી શકીએ. એટલે જો આમાં
આ ઢાંકણા નવા પડી ગયા છે બ્લુ, બાકી આ આવી જતી પરવા ઓલી જો પીરા ઢાંકણા વાળું છે ને એવું બધું સેમ હતું, અને આ બ્લુ ઢાંકણા વાળી છે ને એ બધી નવી છે. એટલે આપણે છે ને અહીંયા બધા રાખી દીધા છે. આ હિસાબ કર્યો હતો ને તો આપણે 13 ડબ્બા ભરાણા, એટલે ટૂંકમાં લ્યો ને 25 મણ જેવી માંડવી હતી, અને આપણે 40 કિલે છે ને ડબ્બો ભરાણો. 40 માં ઓછે 39 કિલા જેવો હિસાબ કર્યો ને 39 માથે નીમ કંઈક ડબ્બો ભરાણો. પણ એમાં આપણે શું ખાડું કોણ ને કલિયાણ બધું હતું ને એટલે એ થોડું વધી જાય. કાયદેસર માંડવી હોય ને તો 40 થી 41 કિલો નામી ઉતારાની માંડવી હોય ને 15 હવા 15 થી તો 40-41 કિલે ડબ્બો ભરાઈ જાય. એટલે આપણે 40 કિલા પકડીને હાલવાનું. આ ડોકે 39 કિલા ભરાઈ ગઈ, કારણ કે એમાં પછી આપણે ઓલું માંડવી ખોલાવી હતી મેં કઈ પ્રમાણે હોય એટલે બાકી 40 કિલે ડબ્બો ભરાઈ જાય. 13 ડબ્બા ભરાણ, 25 મણ માંડવી હતી એમાં 13 ડબ્બા તેલના ભરાણ. બનાવ્યા રાખો ભજીયા. તેલની લાઈન કરી દીધી. આટલા બધા હા 9 આજ ફરે 13 ડબ્બા થયા હે. આ એક ઓલો જૂનો હે ને 12, 13 અને 14મો થયો હે. એક જ ખાય 15 ડબ્બા થઈ ગયા. આ આપણે દેવાનો હે એક જગ્યાએ, એ હા એ બાપુ દઈ દે હે, દાન કરવાનું હે એને જીને, એ કેવું નથી. હા હા એ કહેતા હતા એ એક ડબ્બો કે અમારે જોઈશ છે. ભાઈને પતંગ ઉડાડવો છે તે વઘિયા કરવાનું હાલે છે. બોલ પે તો ઓલી ફિરકી શું તો રાખી એવી તો એવું. હા હા ઠીક આવી ગઈ. ઓલો જ ને કાકો ભરી જાય. હું આગળ ભાઈ ને જ વાત કરતો હતો કે અમે આવી રીતે હે ને હરીથી જ કરતા, પછી આમ કરી અને ઓલવતા. હવે થઈ ગયા ને આવી રીતે કરીને એમાં ફૂંક મારીને ઓલવા ગયા ને ઓલવાનું નહીં, એમને વડાડાઈ ગયા પતંગ અડધો ભરી ગયો પૂછડી ને. ભાઈ પતંગ ચગાવ્યો છે પણ પૂછડી ભાઈ ટૂંકી થાય છે થોડીક. મને પૂછડી ટૂંકી થાય હકેલ ને પાછો વડી બાંધ જરાક લોચી મારે હે. જો હા વજન જોઈ હે. મનતભાઈ પતંગ જગાવે છે મેળી માથે. ક્યાં હે? ઓહો આ બહુ ફોલો કરી ગયો ભાઈ. હે આમાં તો ઝૂમ કરી તો દેખાતોય નથી. હા બાંધી મૂકાવે એને નહીં ઉતાર મૂકવો. ગલું છે ને આગળ છોડ્યું ને આવે ને મોજ આવી ગઈ. હાલ રમી લે ઉલ રે. હાલ અરે પણ હાલ મોજ થી ઠકડા માર લે. જતા એને મોજ આવી એને છોડી એટલે ફ્રેશ થઈ જાય. પડી જાય એમાંથી એટલો દાખલો કરે દોડવામાં. હાલ દોડી લે દોડ. મનન એ મનન આ જોતા ફ્રેશ થાય, હળિયું કાઢે ઉમણું. હાલ બસ. અરે પણ કેમ ગોતા મારે. બસ આની છે ને આપણે ઓલા વાવ ગારે છે ને રાજસ્થાની એના લુગડા લઈ આવી હતી. મારા હાથ પહેરવા હાટું મને નરમ બહુ હતો. ડાલી બેન કે લઈ જાજો કે માં ઘુમરો કરવા આવી ગયા ને ડાલી બેન લીધા માં લેતા એમાં ફોટા પાડવા હાટું એ આપણે આયર ના લુગડા તો આપણે કાયમ પહેરતા હોય, પણ રાજસ્થાની ડ્રેસ એનો
આ ચૂંટણી રાખતા નથી આવડતી કલાક એક રાખી દે હજી નથી આવી. તાળી તો નહોતું તો રાખી દે પણ એ અહીંયા છે નહીં. હા અને આપણે જમવાનું બનાવ્યું તો એવી જ કહેતા હતા કે કઈ વાત તો હું લેતી આવત ને મને કે હાવ રાખજો તમે. મેં કીધું, ના મારા હાવ નથી પહેરવા હાવ રાખજો. ફોટા પાડવા લઈ હા ચૂંટણી નથી સરખી રાખતા એવડી પઢાઈ હાલે ઈતા પણ લુગડા એટલે લુગડા હોય. એ મને બાપ દીકરીને બાજણું થયું હો ને હું તો બોલિંગ કરતા હતા એમાં આવું છે પણ ઈમ ના કચ્ચી ના આવે જો પેલો પણ ટ્રાય હતો બીજા દાડે તો આઉટ થઈ ગઈ તો એ ભાઈ આપણે પાછી દાદી ભાઈ તું કેટલા દડા આપો છો તો ભાઈ કેટલા દડા તન દડા આપો છો ચાલ મારે આજે ત્રીજે દડા બાકી તી પછી કેટલા દાડા તો રહી તો એ પાછા આઉટ પાછા સ્પિન કરાવીને હાથથી પકડી લઈએ એમ ના આવે સ્પિન કર અમને થોડું ખબર તમે સ્પિન કરાવો એ તમે નાખો તો જ હાલ જો પાછો એક દડો નાખી આઉટ થઈ જાય આઉટ આઉટ થઈ જાય તો આઉટ હા લા ભાઈ લા એક જ દડા માંગણી જોજી ઓલે કરે હતો નિમનો આઉટ કર લે એવું હા આવા દે ભાઈ દડો આવા જો નહીં છે ને 10 ની સરાલ હા એ મને નાખવા દે ને યાર એક જ દડા માંગી આઉટ કર લે મૂકી દીધું પણ આ અમારે શરત લઈ ગઈ હાથથી પકડવાનો નથી આ વાદી જાવ આનું જ ના એવું ગમે ન તો ગયો અડતો આર્યો વિડિયો ઉતરે હે ન તો ગયો અડતો. હે ગલુડિયા ને રમવું જો એને ખવડાવ્યું તું કઈ જો વ્યારા કરી લીધા હે અને ભાઈ મને વ્યારા હાલે હે ફ્રૂટ સલાડ પીએ હે એને જે જડે ને બધા હોઈ જાય પણ જે જડે ને એ પછી પીતો હોય કે ખાતો હોય. અને કાલ હે 13 તારીખ અને 13 તારીખનો જન્મદિવસ છે સાગરભાઈનો તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. અને હાલો આ સાથે આપણા વિડીયો અહીં પૂરો કરી મળી પાછા કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.